હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું ગોળના માલપુઆ, જે આપણે એકદમ સરળ અને ટ્રેડિશનલ રીતે બનાવીશું। અહીંયા મેં 200થી 250 ગ્રામ જેવો ગોળ લીધો છે અને એમાં આ 2 ગ્લાસ પાણી મેં અંદર એડ કર્યું છે। આને આપણે ગેસ ઉપર રાખીશું અને જ્યાં સુધી આપણો ગોળ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને ગેસ ઉપર આવી રીતે હલાવતા રહીશું। આપણે પાણી ઉકાળવાનું નથી, પછી આપણે એકદમ આને ઠંડુ પાડી લેવાનું છે અને હવે આપણે એને ગળણીથી ગાળી લઈશું, એટલે કે જે કચરો ગોળમાં હોય એ બધો બહાર નીકળી જાય, એના માટે આપણે ગાળી લઈશું। જો તમારે ગેસ ઉપર ગરમ ના કરવું હોય તો તમે એને અડધો કલાક માટે ગોળને અંદર એડ કરીને સાઈડમાં રાખી શકો છો। હવે આપણે આ ગોળનું પાણી ગળાઈ ગયું છે। હવે આપણે એમાં જે ઘઉંનો લોટ આવે છે એ આપણે એડ કરીશું અને એનું બેટર બનાવીશું। આવી રીતે થોડો થોડો એડ કરતા જઈશું અને આ રીતે આપણે એને બેટર બનાવી દઈશું। તમારે આમાં ઇલાયચી કે મરી પાવડર એડ કરવો હોય તો તમે કરી શકો છો। આ રીતનું આપણે બેટર બનાવવાનું છે। હવે આપણે ઢાંકીને 10 મિનિટ માટે સાઈડમાં રાખીશું। હવે આપણે અહીંયા નોનસ્ટિકનો તવો ગરમ કરવા મૂક્યો છે। 2 ચમચી ઓઇલ એડ કરીશું। આ રીતે આપણે ઓઇલ એડ કરી લઈશું 2 ચમચી। આ રીતે આપણે તવામાં ફેલાવી દઈશું। પછી એમાં આપણે આ રીતે બેટર એડ કરીશું, એને રાઉન્ડ શેપ આપવાનો છે। આપણો ઓઇલ એક સાઈડ લાગતો હોય તો આપણે તવાને પકડીને આ રીતે કરી લેવાનું, એટલે બધી જગ્યાએ તેલ પહોંચી જશે। આ રીતે આપણે કરી લેવાનું। પછી આપણે હવે જે માલપુવાની સાઈડ છે એ આપણે ચેન્જ કરીશું। અહીંયા તમને જે રીતે ફાવે એ રીતે તમે ચેન્જ કરી શકો છો। તમે ચીપિયાથી ફાવે તો તમે ચીપિયાથી કરી શકો છો, નહીં તો તમે ઉખાણાથી પણ ચેન્જ કરી શકો છો। મેં અહીંયા ચીપિયાથી સાઈડ ચેન્જ કરી છે। આ રીતે તમે જોઈ શકો છો કે માલપુવાની એક સાઈડ છે એ ક્રિસ્પી બની ગઈ છે, બહુ સરસ। હવે બીજી સાઈડ આપણે થવા દઈશું। આ જ રીતે મેં બધા માલપુવા તૈયાર કર્યા છે, પણ અહીંયા હું તમને રેસીપી બતાવવા માટે 3થી 4 માલપુવા તૈયાર કર્યા હતા। આપણો માલપુવો તૈયાર થઈ ગયો છે। આ રીતે જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।